મારા બધા મિત્રોને જય બાબારી ને જુઓ મિત્રો, આજે વહેલી સવારે ઉઠીને આપણે અહીંયા આવી ગયા જંગલમાં. તો જુઓ તમે, આ કેવું ખતરનાક જંગલ છે, બીક લાગે એવું. અને આપણે આજે એ આબુ આવેલા છીએ અને આપણે ડબલું ભરીને આવ્યા હતા. અને એવું થયું કે લાવો થોડા અંદર જઈએ અને અંદર જાતા કેટલા અંદર આવી ગયા કે હવે બીક લાગવા માંડી છે. જુઓ મિત્રો, એટલે જુઓ મારા બધા ભાઈબંધો માટે છે વિડીયો કે આ બાવળિયાની અંદર આપણે આવ્યા હતા અને જુઓ પહાડ વિસ્તાર કેવા છે. આ આબુનો નજારો છે અને મારા બધા મિત્રો માટે એટલા માટે છે આ વિડીયો કે મારી જેમ તમે પણ ક્યારે એકલા ના આવતા. હું તો બહાર નીકળું છું અહીંથી, પણ તમારે ક્યારે એકલું ના આવવાનું. આ આપણો જાણીતો એરિયા નથી અને આપણો અસીધો એરિયા કહેવાય. અમે અહીંયા 2 દિવસથી રોકાયા છીએ એટલે આપણે આવ્યા છીએ. ને મારા મિત્રો બહાર ઊભા છે મારી રાહ જોઈને, અને મારા એક ગળાનો અવાજ પણ બેસી ગયો છે મિત્રો. એ હવે શેના કારણથી બેસી ગયો ને કેમ બેસી ગયો એ ખબર નથી, પણ ભગવાન માતાજીને એટલી દુઆ કરું છું કે અવાજ ખુલી જાય ને સારું થઈ જાય. અત્યારે ઠંડીનું મોસમ છે, ઠંડીનું હવા એકદમ. અહીંયા ઠંડી આપણા ગુજરાત કરતી અહીંયા રાજસ્થાનમાં આબુમાં ખૂબ જ ઠંડી વધારે પડે છે. એના કારણથી આપણે બીમાર પણ થઈ શકીએ છીએ. અહીંયા જોવા માટે કામ માટે આવેલા છીએ આપણે રસોડામાં. તો મારા બધા મિત્રોને એટલું કહેવાનું છે કે આવું સારું જોવા મળે, હરિયાળી જંગલ જોઈને આપણે ગાંડું નહીં થઈ જવાનું, અંદર નહીં આવવાનું. કારણ કે મારી જેમ ભૂલા પડી જઈએ તો બધું એમ કે આપણે બહાર હટ ના નીકળીએ. આ એરિયા થોડો ખરાબ છે એટલા માટે વિડીયો બનાવ્યા છે. જુઓ ખાલી આ ચારે બાજુ પહાડ છે. જુઓ તમે, જો તમને એક એવી જગ્યા નહીં લાગે કે ના યાર જગ્યા રેડી છે, તમે ખોટું કેમ બોલો. જુઓ ચારે બાજુ પહાડ છે કે નથી, જુઓ. અને આ બાજુ તો અંધારું ઘોટ લાગે. તમે જુઓ, આ 9 વાગ્યા છે, દાડો ઉગવાનો ટાઈમ છે. 9 વાગ્યા દાડો ઉગીને એટલો અધેર આવ્યો છે તોય અંધારા જેવું લાગે છે વાલા. અને અહીંયા ખૂબ લોકો આવે છે અને જાય છે. તો મારા બધા મિત્રોને ખૂબ જ બે હજુ વિનંતી છે કે કદાચ જોઈએ તમે એકલા આવો તો તમે ત્યારે સુવિધા કરી લેજો. એકલા આવતા નહીં આવી રીતના મારી જેમ, કારણ કે અહીંયા આ તો રાજસ્થાન છે, આજુબાજુના ગામડાઓમાં લોકો બહુ ખરાબ માણસો છે. તો એકલા નહીં આવવાનું અને કોઈક સાથે લઈને આવવાનું. ફરવા આવો તો પણ બહુ સારું. ચલો આજનો વિડીયો આટલા માટે જ બનાવ્યો હતો કે બધાએ ધ્યાનમાં રાખજો વિડીયોને અને કમેન્ટ કરજો. જય બાબારી, જય દ્વારકાધીશ.